સાહેબ ઘણા બધા કહેતા હોય છે સાહેબ ગુજરાતનું પણ કંઈક કરતા રહો ભાઈ, ગુજરાતનું કરંટ અફેર્સ બી કરતા રહો. તો આપણે જે છે વાત કરીશું ભાઈ દર અઠવાડિયે એક સરસ મજાનું જે છે આ કોલમ લઈને આવીશ. ગુજરાતની કલમે એક નવો ઇનિશિયેટિવ આજથી પ્રારંભ કરી રહ્યો છું. તમારા માટે એક નવો ઇનિશિયેટિવ પ્રારંભ કરી રહ્યો છું. દર અઠવાડિયે એક વખત, કારણ કે ઘણું બધું કરંટ અફેર્સ નથી આવતું ગુજરાતનું, જેટલું આવે છે બધાને અઠવાડિયાનું ભેગું કરીને એક ગુજરાતની કલમે એક અલગ ઇનિશિયેટિવ તમારા માટે સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું. જોજો, ભણજો અને પછી નક્કી કરજો કે આ તમારા કામનું છે કે નહીં. એક નવું ઇનિશિયેટિવ તમારા માટે છે. આવો, પહેલું, દેશભરની 720 શાળાઓમાંથી ગુજરાતની સરકારી પ્રાથમિક શાળા પહેલા નંબર પર રહી છે સર. તો ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા મુંબઈ ખાતે જે છે ગ્રીન યોર સ્કૂલ પ્રોગ્રામ હેઠળ ગાંધીનગર જિલ્લાની જીવરાજ મુવાડાના જે છે પ્રાથમિક શાળાને જે છે રાષ્ટ્રીય કક્ષાનો જે છે ગ્રીન સ્કૂલ એવોર્ડ જે છે એ પ્રાપ્ત થયો છે. તો આ ગાંધીનગર જિલ્લાના જે છે ગાંધીનગરની જીવરાજ મુવાડાના પ્રાથમિક શાળા જે છે એને રાષ્ટ્રીય કક્ષાનો જે છે ગ્રીન સ્કૂલ એવોર્ડ પ્રાપ્ત થયો છે. અને જે છે 1200 થી વધુ વૃક્ષ ધરાવતી આ શાળાને રાષ્ટ્રીય સ્તરે ગ્રીન સ્કૂલ અંગેના 11 નવા વિચારો અને પ્રોજેક્ટના અમલીકરણ માટે 3 લાખ રૂપિયાનું પ્રોત્સાહક ઇનામ પણ પ્રાપ્ત થયું છે. તો કેન્દ્ર સરકારના જે છે આપણા ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર અને વર્લ્ડ ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ, કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી, ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ, આ બધાના સંયુક્ત ઉપક્રમે જે છે ગ્રીન બિલ્ડિંગ કોંગ્રેસનું આયોજન મુંબઈ ખાતે કરવામાં આવે છે અને ત્યાં આ એવોર્ડ પ્રાપ્ત થાય છે. આ જ શાળામાં ફ્રી પ્લાસ્ટિક સ્કૂલ, ફ્રી પ્લાસ્ટિક વિલેજ પર કામ કરવામાં આવ્યું છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024માં ક્લાઇમેટ ચેન્જનો એવોર્ડ પણ જે છે આ જ શાળાને પ્રદાન કરવામાં આવ્યો છે. તો ધીસ ઇઝ ધ વેરી ફર્સ્ટ ગુજરાત કરંટ અફેર્સ, એટલે ગુજરાતની કલમે જે છે પહેલો ટોપિક. તો ગુજરાતની કલમ પર જે છે પહેલો છે સાહેબ. ત્યાર પછી અમૂલને મળ્યા છે નવા ચેરમેન અને વાઇસ ચેરમેન. અમૂલને જે છે મળી ચૂક્યા છે નવા ચેરમેન. તો અમૂલ ડેરીના ચેરમેન તરીકે સાબેસી પરમાર અને વાઇસ ચેરમેન તરીકે વિજયભાઈ પટેલની પસંદગી થઈ છે. તો આણંદ સ્થિત ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ બોલે તો અમૂલ ડેરીના નિયામક મંડળની બેઠક યોજાય છે. ત્યાં જે છે ચેરમેન પદે વીરપુરના સાંભેસી પરમાર અને વાઇસ ચેરમેન પદે ડાકોરના વિજય પટેલજીની જે છે પસંદગી કરવામાં આવી છે. તો પોઈન્ટ નંબર 2. પોઈન્ટ નંબર 3 જે છે તમારી સામે છે. ઓલ ઇન્ડિયા મેયર્સ કાઉન્સિલ્સ ની 116મી નેશનલ એક્ઝિક્યુટિવ બેઠક જે છે એ કઈ જગ્યાએ યોજાય છે? તો સાહેબ સુરતમાં યોજાય છે. ઓલ ઇન્ડિયા મેયર્સ કાઉન્સિલની જે છે 116મી નેશનલ એક્ઝિક્યુટિવ બેઠક જે છે સાહેબ સુરતમાં યોજાય છે. તો સુરતના અડાજણ વિસ્તારમાં જે છે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની 116મી જે છે બેઠક યોજાય છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ સાહેબ હાજર રહે છે. આના અધ્યક્ષ સ્થાને સુરતના મેયરના અધ્યક્ષ સ્થાને આનું આયોજન કરવામાં આવે છે. સાથે સાથે તમને ખ્યાલ હશે કે વર્ષ 2005 જે છે એ આપણું શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું. એના 20 વર્ષ પછી એટલે કે 2025ના વર્ષને પણ આપણે શહેરી વિકાસ વર્ષ તરીકે જે છે ઉજવવામાં આવી રહ્યું છે. તો 2025નું વર્ષ ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ તરીકે જે છે ઉજવવામાં આવી રહ્યું છે. તો આ પણ એક બાબત જે છે આપણે જોડે જોડે ધ્યાન રાખી લઈશું. ત્યાર પછી છે 14 ડિસેમ્બર બોલે તો વિશ્વ ઉર્જા સંરક્ષણ દિવસ. 14 ડિસેમ્બર એટલે સાહેબ આ તો સાહેબ વિશ્વ દિવસ થઈ ગયો. ગુજરાત સાથે શું લેવા દેવા છે? ઠહેરો ભૈયા ઠહેરો, ગુજરાતની કલમે છે તો ગુજરાતનું છે તો કનેક્ટિવિટી આવશે. આવો અહીંયા દર વર્ષે 14 ડિસેમ્બર ગુજરાત સહિત આખા વિશ્વમાં વિશ્વ ઉર્જા સંરક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણી એક યોજના છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાના અમલીકરણમાં દેશમાં 25%ના યોગદાન સાથે ગુજરાત આ યોજનામાં પહેલા નંબર પર છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનામાં ગુજરાત કયા નંબર પર છે? પહેલા નંબર પર. ગુજરાતે આગામી વર્ષ 2027 સુધીમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત 10 લાખ રહેણાંકીય રૂફટોપ સોલર સિસ્ટમ સ્થાપવાનું લક્ષ્ય જે છે નિર્ધારિત કરેલું છે મિત્રો. તો આ ધ્યાન રાખી લેજો આપણો લક્ષ્ય કેટલો છે. આ યોજના અંતર્ગત વર્ષ 2027 સુધીમાં
ગુજરાત સરકારનો ટાર્ગેટ શું છે? 10 લાખ રહેઠાણીય રૂફટોપ સોલર સિસ્ટમ સ્થાપવાનું લક્ષ્ય જે છે નિર્ધારિત કરવામાં આવ્યું છે. તો આ પણ જરા ધ્યાન રાખી લેજો ભાઈ, હે ને? તો આ એક સરસ મજાની ઇન્ફોર્મેશન ને મસ્તિષ્કમાં ધ્યાનમાં રાખીશું ભાઈ. મજા આવી રહી છે ગુજરાતની કલમે. ત્યાર પછી નમો લક્ષ્મી યોજના હેઠળ રાજ્યની 10 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને 1000 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. આ તો થઈ ગઈ હેડલાઇન, પણ સાહેબ આપણા માટે જરૂરી છે ગુજરાત સરકારની યોજનાઓ જે ચર્ચામાં રહેલી હોય, પરીક્ષા માટે કામની છે. આવો જરા. તો નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 અને 10 માં ટોટલ જે છે 20,000 સહાય, ધોરણ 11 અને 12 માં જે છે 30,000ની સહાય. ટોટલ નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9 થી 12 સુધી ટોટલ 50,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત આ સહાય જે છે એમને દર મહિને લાભાર્થીના ખાતામાં જમા થાય છે. સાહેબ દર મહિને કેવી રીતે જમા કરવામાં આવે? આવો જરા સમજો આને. દર મહિને ધોરણ 9-10 માં જે વિદ્યાર્થીનીઓ છે એમને 500 રૂપિયા અને 11-12 માં વિદ્યાર્થીની છે તો 750 રૂપિયા આપવામાં આવે છે. જ્યારે બાકી વધેલી રકમ જે છે તમે બોર્ડની પરીક્ષાઓ પાસ કર્યા પછી એમના ખાતામાં જમા કરવામાં આવે છે સાહેબ. તો આ થઈ ગયું સાહેબ ગુજરાતની કલમે. તો સાહેબ કેવું લાગ્યું આ નવો ઇનિશિયેટિવ, આ નવો પ્રારંભ, આ નવો ઇનિશિયેટિવ તમારા આ મિત્ર મનીષ સિંધી દ્વારા આ તમારા માટે રજૂ કરવામાં આવ્યું છે. તો આ નવું ઇનિશિયેટિવ દર અઠવાડિયે આ રીતે આપણે આ ગુજરાતની કલમ વાળો પોર્શન એડ કરવો જોઈએ કે નહીં? એડ કરવો જોઈએ ને? તો પછી તમારા તરફથી બી મને સરાહના પ્રાપ્ત થવી જોઈએ કે નહીં? તમારા તરફથી બી મને પ્રોત્સાહન प्राप्त થવું જોઈએ કે નહીં? તો એક ધમાકેદાર લાइक और शेयर हो जाए इसी बात पे, तो તમારા મિત્રને પણ ખ્યાલ આવી જાય કે તમારો મિત્ર જે મહેનત કરે છે એના સાચા હીરા જે છે, પેલું કહે ને ઝવેરી, હીરાની પરખ કોને હોય? ઝવેરીની હોય. તો તમે સાચા ઝવેરી છો અને આ હીરાની જે છે કદર, એટલે કન્ટેન્ટ રૂપી હીરાની કદર તમે કરો છો. એક નાનકડું લાइक અને શેર હોઈ જાય ભાઈ. આ યોજના હેઠળ સરકારી હોય, અનુદાનિત હોય અથવા આરટી હેઠળ ધોરણ 8 નો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હોય અને કુટુંબની વાર્ષિક આવક 6 લાખ સુધીની હોય એવી તમામ વિદ્યાર્થીનીઓને જે છે લાભ આપવામાં આવે છે. આના માટે સ્પેશિયલી યોગ્ય રીતે આ યોજનાનું સંચાલન થાય એના માટે નમો લક્ષ્મી પોર્ટલ પણ તૈયાર કરવામાં આવ્યું છે મિત્રો. શું કરવામાં આવ્યું છે? નમો લક્ષ્મી પોર્ટલ જે છે તૈયાર કરવામાં આવ્યું છે. ત્યાર પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે છે ગુજરાત વીજ નિયમન પંચ ના જે છે તો અધ્યક્ષ તરીકે પંકજ જોશીજીને શપથ લેવડાવે છે સાહેબ. પંકજ જોશીજી જે છે એ આપણા ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ પણ રહી ચૂક્યા છે અને હવે જે છે ગુજરાત વીજ નિયમન પંચના અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત વીજ નિયમન પંચના નવા નિયુક્ત સભ્ય હિરેન શાહ જે છે એમને પણ જે છે હોદ્દા અને ગુપ્તતાના જે છે શપથ લેવડાવે છે.